હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તો મિત્રો, આપણે જોયું, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.2 બરાબર છે એ કમ્પ્લીટ કર્યું હતું. તો એમાં આપણે કેના વિશે વાત કરી હતી એ જોઈએ. તો એમાં કોઈ સંકર સંખ્યા હોય, સપોઝ z ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ આઈ બરાબર છે, આ સંકર સંખ્યા છે. તો આનું આપણને ધ્રુવીય સ્વરૂપ પૂછતા હતા. અને ધ્રુવીય સ્વરૂપ શું હતું આનું? તો z ઇઝ ઇક્વલ્સ ટુ આર કાઉન્સની અંદર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા થીટા અને આ આર શું છે? તો આર તો આપણે ઇઝીલી જાણીએ છીએ કે આર શું છે હકીકતમાં. તો આર એ કશું નથી પણ શું છે? ઝેડનો માનાંક, જે કઈ રીતે મળે? √x² પ્લસ y² રીતે બરોબર. અને થીટા, તો થીટા મેળવવા માટે આલ્ફા મેળવવો પડે. એનું સૂત્ર શું હતું? તો એનું સૂત્ર હતું tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ, એનો મતલબ ઝેડનો કાલ્પનિક ભાગ અપોન રિયલ પાર્ટ ઓફ ઝેડ, યાની કે ઝેડનો વાસ્તવિક ભાગ બરાબર છે. આના ઉપરથી તમે આલ્ફાની કિંમત મેળવી લો અને આલ્ફાની કિંમત મળે પછી થીટા કઈ રીતે મળશે? તો એના માટે તમારે જોવાનું કે જે સંકર સંખ્યા છે એ કયા ચરણમાં છે. સપોઝ પહેલા ચરણમાં હોય તો જે આલ્ફા મળ્યું, માનો કે પહેલા ચરણમાં હોય તો જે આલ્ફા મળ્યું છે એ જ થીટા. બીજા ચરણમાં હોય તો થીટા કઈ રીતે મળશે? બીજા ચરણમાં થીટા કઈ રીતે મળે? તો કે પાઈમાંથી મારે આલ્ફા જે મને મળ્યો એ બાદ કરવું પડે, પાઈ માઇનસ આલ્ફા. ત્રીજા ચરણમાં કઈ રીતે મળે? તો થીટા કઈ રીતે મળે ત્રીજા ચરણમાં? ત્યાં આવે માઇનસ પાઈ પ્લસ આલ્ફા. અને ચોથા ચરણમાં થીટા કઈ રીતે મળે? જે તમે આલ્ફા મેળવ્યો છે અને માઇનસ બરોબર છે. આ ચરણ પ્રમાણે પહેલા ચરણ, બીજા ચરણ, ત્રીજા ચરણ અને ચોથા ચરણમાં અલગ અલગ કન્ડિશન પ્રમાણે થીટાની કિંમત મળે. એ થીટાની કિંમત તમારે આની અંદર મૂકી દેવાની બરાબર છે. અને એક બીજું પણ જોયું હતું કે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા અને એનું વ્યસ્ત યાની કે સેક માઇનસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક થીટા. યાની કે કોસ અને સેક આ બે જ વિધેય યુગ્મ છે. યુગ્મ એનો મતલબ કે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા, ત્યાં જવાબમાં પછી માઇનસ ના આવે. એ જ રીતે સેક માઇનસ થીટા બરાબર સેક થીટા, ત્યાં પણ જવાબમાં માઇનસ ના આવે. બાકીના જે ચાર વિધેય રહ્યા, સાઇન, ટેન, કોટ અને કોસેક, ત્યાં શું થાય? સપોઝ ખાલી આપણે સાઇન વિધેયની વાત કરીએ તો ત્યાં શું થતું હતું? સાઇન માઇનસ થીટા બરાબર ત્યાં માઇનસ સાઇન થીટા આવે બરોબર છે, ત્યાં માઇનસ આવે, જ્યારે કોસ અને સેકમાં ન આવે બરોબર. એટલે આ રૂલ્સનો પણ આપણે આ એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરતા હતા. તો હવે એની પછીનો જે ટોપિક છે સ્વાધ્યાય 5.3 માટે જે આપણે ભણવાના છીએ, એની જરૂરિયાત શા માટે પડી? સ્વાધ્યાય 5.3માં હવે આપણે જે મુદ્દો ભણવાના છીએ, જે ટોપિક ભણવાના છીએ, એની જરૂરિયાત શા માટે પડી એ તમે આઈ થિંક ધોરણ 9 અને 10થી જાણતા હશો બરોબર છે. કે ધોરણ 9 અને 10માં તમે દ્વિઘાત સમીકરણ વિશે જાણી ગયા છે. દ્વિઘાત એટલે શું? તો કે દ્વિ એટલે બે અને ઘાત યાની કે બરાબર છે જે પાવર હોય એને શું કહેવાય? ઘાત. ઘાત વિશે તો આપણે જાણીએ જ છીએ. તો દ્વિઘાત એટલે શું? કે જેને બે ઘાત હોય. તો દ્વિઘાત સમીકરણ યાની કે જે સમીકરણને બે ઘાત હોય એ સમીકરણને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. તો જો તમે આવું જાણતા હતા, અને બીજું એક તમે વિવેચક વિશે પણ જાણ્યું છે. વિવેચક, સપોઝ જો આવી રીતે હું તમને કોઈ કહી દઉં કે દ્વિઘાત સમીકરણ એક હું લઈ લઉં છું, x² + 4x + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ દ્વિઘાત સમીકરણ છે બરોબર. આ દરેક મિત્રો જાણો છો, કારણ કે આમાં જો મોટામાં મોટી ઘાત કઈ છે? 2 બરોબર છે. એટલે આ સમીકરણ કેવું થયું? દ્વિઘાત સમીકરણ. કેવું થયું? દ્વિઘાત સમીકરણ. હવે 9 અને 10માં આપણે જાણ્યા હતા કે આના આપણને ઉકેલ પૂછતા હતા, એનો મતલબ કે એક્સની કિંમત પૂછતા હતા. તો આપણે કઈ રીતે મેળવતા હતા આની એક્સની કિંમત? તો આવું સૂત્ર હતું, x બરાબર -b ± √b² - 4ac અપોન 2a બરોબર. આ સૂત્રથી તમે દરેક વિદ્યાર્થી પરિચિત હશો જ. આ જે દ્વિઘાત સમીકરણ છે એમાં મને એક્સની કિંમત પૂછે તો એક્સની કિંમત હું આ સમીકરણની મદદથી મેળવતો હતો, સૂત્રની મદદથી. સોરી, x ઇઝ ઇક્વલ્સ ટુ -b ± √b² - 4ac અપોન 2a, જ્યાં a, b અને c શું છે? તો a શું છે તમે જાણતા હશો, x² નો સહગુણક હોય એને a કહેતા હતા, x નો સહગુણક હોય એને b અને અચળ પદને c બરોબર છે. બધી કિંમતો લઈને ફક્ત આની અંદર મૂકી દેતા હતા એટલે આપણને એક્સની કિંમત મળતી હતી.
પણ એક વિવેચક વિશે પણ તમે સાંભળ્યું હશે. વિવેચક કોને કહેતા હતા? જો આને, આ જે વર્ગમૂળમાં જે કિંમત છે ને આપણે વિવેચક કહેતા હતા, બરોબર છે. એને કેના વડે દર્શાવતા હતા? ડી વડે. તો વિવેચક ડી ઇઝ ઇક્વલ્સ ટુ આવી રીતે લખતા હતા આપણે b² માઇનસ 4ac. એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણને બીજ ક્યારે હોય? તો કે આ જે તમે વિવેચક મેળવો છો ને એની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હોવી જોઈએ. 0 હોય તોય ચાલે અને ધન હોય તો ચાલે, પણ ઋણ ના ચાલે. ઋણ હોય, જો d ઇઝ ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac ની કિંમત જો ઋણ હોય તો આ સમીકરણના વાસ્તવિક બીજ મળે નહીં. સંકર સંખ્યામાં મળે, પણ આપણે 9 અને 10માં સંકર સંખ્યા એટલે શું એ તો આપણે જાણતા જ નહોતા. એટલે આ જે ડી મેળવતા હતા ને એ આપણે જો ડી 3 રીતે મળે. ડીની કિંમતો 3 મળે. એક તો જો 0 પણ મળે, એક ગ્રેટર ધેન 0 મળે, એનો મતલબ એક 0 મળે, એક ધન મળે અને એક ઋણ મળે. હવે 9 અને 10માં આ બેની વાત આપણે ફક્ત કરતા હતા કે જો વિવેચક 0 મળે તો આપેલા દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ મળે. જો ગ્રેટર ધેન 0 મળે, એનો મતલબ જો વિવેચકની કિંમત ધન મળે તો આપેલા દ્વિઘાત સમીકરણને વાસ્તવિક કિંમત મળે. પરંતુ આ વાત કરતા નહોતા. ત્યાં વિવેચકની કિંમત 0 આવતી નથી કોઈ પણ એક્ઝામ્પલમાં. કેમ? કારણ કે જો વિવેચકની કિંમત 0 આવે તો આ સમીકરણને વાસ્તવિક બીજ મળે નહીં. કેવા? સંકર સંખ્યામાં બીજ મળે. બરાબર છે. પણ સંકર સંખ્યા વિશે આપણે એ વખતે ધોરણ 9-10માં જાણતા નહોતા. હવે આપણે જાણીએ છીએ. એટલે હવે જે પણ દ્વિઘાત સમીકરણ પૂછશે એમાં સંકર સંખ્યા વિવેચક જે તમે મેળવો છો એ કેવો આવશે? લેસ ધેન 0. બરાબર છે. કેવો હશે? લેસ ધેન 0. તો જો આપણે એની પણ વાત કરીએ કે ધારો કે તમે વિવેચક મેળવો છો, વિવેચક યાની કે ડી, બરોબર છે. અને ડી ની કિંમત કેવી આવે છે? b² માઇનસ 4ac. આ વિવેચક થઈ ગયો લેસ ધેન 0 આવે છે. હવે આપણે x ની કિંમત તો જાણીએ છીએ -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a. હવે આમાં b² માઇનસ 4ac કેવો આવ્યો? લેસ ધેન 0. એનો મતલબ ઋણ આવ્યો. એનો મતલબ કે વર્ગમૂળની અંદર શું આવી? કેવી આવી સંખ્યા? આ b² માઇનસ 4ac કેવી સંખ્યા આવી? ઋણ સંખ્યા આવી. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. બરોબર. અહીંયા કાઉન્સમાં અહીંયા જે વર્ગમૂળની અંદર જે સંખ્યા આવે છે કેવી આવે છે? ઋણ. એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. પણ કેમાં? વાસ્તવિકમાં. બરોબર છે. વાસ્તવિક સંખ્યામાં ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે, પરંતુ સંકર સંખ્યામાં તો નીકળે જ. જેમ કે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર માઇનસ આની કિંમત તમે બધા જ જાણો છો. શું? આઈ. જો -1નું વર્ગમૂળ નીકળે અને એને શું નામ આપી દીધું છે? આઈ. એટલે હવે આપણે જે પણ દ્વિઘાત સમીકરણ જોઈશું એમાં વિવેચક કેવો હશે? લેસ ધેન 0. બરોબર. b² માઇનસ 4ac ની કિંમત કેવી હશે? લેસ ધેન 0. બરાબર છે. તો -b પ્લસ ઓર માઇનસ, અહીંયા b² માઇનસ 4ac લેસ ધેન 0 છે તો હું શું કરું? બંને બાજુ માઇનસ વડે ગુણી દઉં. લેસ ધેનની આ બાજુ પણ માઇનસ વડે ગુણી દઉં, જમણી બાજુ પણ માઇનસ વડે ગુણી દઉં. તો અહીંયા માઇનસ વડે ગુણું તો શું થઈ જાય? આ -b² થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ. એનો મતલબ 4ac માઇનસ b². બરાબર. આપણને માઇનસ વડે ગુણ્યો. હવે માઇનસ વડે ગુણો એટલે નિશાની ત્યાં થઈ જાય. લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન, અને 0 ને માઇનસ વડે ગુણો તો એ તો 0 ને 0 જ રહેવાનું છે. તો શું થઈ ગયું કે આ b² માઇનસ 4ac છે એમાંથી એને હું જો માઇનસ વડે ગુણી દઉં તો 4ac માઇનસ b² પાછું કેવું આવે છે? ધન. અને ધન થઈ જાય તો પછી એનું વર્ગમૂળ નીકળે. બરાબર. એટલે હું શું કરું છું? અહીંયાથી હું સિમ્પલ માઇનસ કોમન કાઢી લઉં. માઇનસ કોમન કાઢો તો માઇનસ વડે ગુણો, બંને વાત એક જ થઈ. તો માઇનસ કોમન કાઢો તો આ શું થઈ ગયું? 4ac માઇનસ b². મેં શું કર્યું? માઇનસ કોમન કાઢ્યા. બરાબર. અને આપણે અહીં ઉપર જ જોયું જો કે 4ac માઇનસ b² ની કિંમત કેવી આવે છે? ધન. તો આની કિંમત કેવી આવે છે? ધન. હવે જો તમે -b પ્લસ ઓર માઇનસ આને આવી રીતે લખી શકો. વર્ગમૂળની અંદર આ માઇનસ એટલે -1 તો કહેવાય જ. તો -1 અને 4ac માઇનસ b² નો ગુણાકાર છે. વર્ગમૂળની અંદર કેવું છે? -1 અને 4ac માઇનસ b² નો ગુણાકાર. તો આપણે આવું નિયમ જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર બે સંખ્યાનો ગુણાકાર હોય તમે અલગ અલગ કરી શકો. a b બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ મેળવવાનું હોય તો તમે a નું વર્ગમૂળ અને b નું વર્ગમૂળ અલગ અલગ કરી શકો. એટલે ટૂંકમાં અલગ અલગ ભાગ પાડી શકો. તો એ જ વાત તમે અહીંયા પણ કરી શકો. બરાબર છે. અહીંયા -1 અને 4ac માઇનસ b² બંને અલગ અલગ છે તો બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ મેળવ્યું છે તો હું બંનેનું અલગ અલગ વર્ગમૂળ મેળવું. એનો મતલબ -1 અને બીજું 4ac માઇનસ b² અપોન 2a.
હવે તમને આઈડિયા આવી જશે કે આ જો વર્ગમૂળની અંદર માઇનસ એક એટલે આની જગ્યાએ હું શું લખી શકું આઈ બરાબર છે એટલે આ 4ac માઇનસ બી સ્ક્વેર અપોન 2a અને આની જગ્યાએ હું શું લખી શકું આઈ બરાબર સંકર સંખ્યામાં આપણે જાણીએ છીએ કે માઇનસ એકનું વર્ગમૂળ શું થાય આઈ તો હવે એક્સની તમને બે કિંમત મળશે બરાબર છે એક્સની કેટલી કિંમત મળશે બે કિંમત એક વખત પ્લસ લ્યો અહીંયા જો પ્લસ ઓર માઇનસ છે તો એક વખત પ્લસ લ્યો એટલે એક કિંમત મળે અને એક વખત માઇનસ લ્યો એટલે બીજી કિંમત મળે બરાબર એટલે અહીંયા જો તમને ખબર પડી ગઈ હશે કે એક્સની જે કિંમત મળે એમાં આય આવશે અને આય આવશે એનો મતલબ શું કે એ એક્સની કિંમતો કેવી આવશે સંકર સંખ્યામાં બરાબર છે 9 અને 10માં આપણે સંકર સંખ્યા નથી ભણે એટલે ત્યાં ફક્ત વાસ્તવિક માટે વાત કરતા હતા અહીંયા આપણે સંકર સંખ્યા માટે પણ વાત કરવાની છે તો જોઈએ જો કે દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ દ્વિઘાત સમીકરણ છે બરાબર આ દ્વિઘાત સમીકરણનું શું છે સામાન્ય સ્વરૂપ x વર્ગના સહગુણકને a વડે દર્શાવાય x ના સહગુણકને b અને અચળ પદ જે હોય એને c વડે એટલે આ શું થઈ ગયું દ્વિઘાત સમીકરણ તો આપણે જાણીએ છીએ કે જો એમાં વિવેચકની કિંમત લેસ ધેન 0 મળે બરોબર d તમે d ની કિંમત મેળવો અને જો ગ્રેટર ધેન 0 મળે અથવા તો ઇક્વલ ટુ 0 મળે તો એના માટેના દાખલા આપણે 9 ને 10 માં ગણ્યા છે પણ જો લેસ ધેન 0 મળે એનો મતલબ ઋણ મળે તો સમીકરણના બીજ કેવા મળે સંકર સંખ્યા મળે બરોબર આ એક અગત્યનું છે સમીકરણના બીજ કેવા મળે તો સંકર સંખ્યા વાસ્તવિક ના મળે વાસ્તવિક ફક્ત કેમાં આવે કે જો વિવેચકની કિંમત ગ્રેટર ધેન 0 હોય અથવા તો ઇક્વલ ટુ 0 હોય પરંતુ લેસ ધેન 0 હોય તો પછી સમીકરણના બીજ કેવા મળશે સંકર સંખ્યામાં બરાબર છે તો x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a આપણે આ જે છે એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું સૂત્ર આપણે જે ધોરણ 9 અને 10 થી જાણીએ છીએ બરાબર એટલે કરવાનું કશું નથી આપણે જોઈએ સ્વાધ્યાય 5.3 માં હમણાં આપણે એક કે બે એક્ઝામ્પલ ગણીશું એટલે તમને આખું સ્વાધ્યાય આવડી જશે બરાબર એમાં ટોટલ સ્વાધ્યાય 5.3 માં આઈ થિંક ટોટલ 10 એક્ઝામ્પલ્સ છે બરાબર છે 10 એક્ઝામ્પલ્સ છે એ 10 તમને બે એક્ઝામ્પલમાં તમે ધ્યાન રાખશો એટલે આવડી જશે તો જો પેલું જોઈએ નીચેના સમીકરણ ઉકેલો બરાબર સ્વાધ્યાય 5.3 જોઈએ છીએ તો સ્વાધ્યાય 5.3 ના દાખલા આપણે ગણીશું એટલે સ્વાધ્યાય 5.3 પેલા 3 ઉદાહરણ છે એ તમારે જાતે ગણવાના છે એટલા માટે અહીંયા જે હું તમને દાખલા શીખવાડું છું એ ધ્યાન રાખજો ખાસ જોઈએ પેલો શું છે નીચેના સમીકરણો ઉકેલો પહેલું x² + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0 મારે x ની કિંમત મેળવવાની છે તો x² + 3 બરાબર 0 છે તો x² બરાબર +3 પેલી બાજુ જાય તો શું થઈ જાય -3 થઈ જાય એટલે x² બરાબર -3 હવે હું વર્ગ દૂર કરું એટલે મારે બંને બાજુ આ બાજુ શું લેવું પડે વર્ગમૂળ તો x બરાબર બંને બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર -3 હવે વર્ગમૂળની અંદર -3 એટલે શું લખી શકો -1 × 3 લખી શકો -3 ને શું લખી શકો -1 × 3 બરાબર છે હવે -1 × 3 છે એટલે એનું વર્ગમૂળ અલગ અલગ આપવું એટલે માઇનસ જો આ હું આવી રીતે લખું કે √-3 છે તો આનું આવી રીતે લખી શકું -1 × 3 કારણ કે આ બંનેનો ગુણાકાર શું થયો -3 તો આમાં હું સેપરેટ આપી શકું -1 નું વર્ગમૂળ અને 3 નું વર્ગમૂળ હવે -1 નું વર્ગમૂળ એટલે i એ આપણે જાણીએ છીએ એટલે જો થઈ ગયું પ્લસ ઓર માઇનસ આ √3 અને આની કિંમત i બરાબર છે એકદમ નાનો એક્ઝામ્પલ હતો પણ અહીંયા જો x વાળું પદ નહોતું હવે પછીના દાખલા જો એમાં x વાળું પદ આવશે કે 2x² + x + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 જો આ દ્વિઘાત સમીકરણ છે આનાથી તો તમે સારી રીતે પરિચિત છો બરાબર 2x² + x + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હવે માનો કે તમને ખબર નથી કે આ દાખલો કઈ રીતે ગણવો સપોઝ હું એમ કહું કે 9માં અને 10માં આપણે જે શીખ્યા છે એ રીતે તમે ગણી શકો કે નહીં તો પહેલાં તો સૌથી પહેલાં શું કરતા હતા આપણે આનો વિવેચક મેળવતા હતા d તો અહીંયા પણ મેળવો d બરાબર b² - 4ac અપોન 2a ઉપરથી જો આ ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ 0 આવી ગયો તો પછી દાખલો એકદમ ઈઝી છે 9માં અને 10માં ની રીતે જ તે પણ લેસ ધેન 0 આવે તો આપણે અત્યારે કીધું કે તો પછી વાસ્તવિક બીજ ના મળે કેવા મળે સંકર સંખ્યામાં બીજ મળે બરાબર તો અહીંયા જો આપણે કિંમત મેળવીએ b એટલે શું x નો સહગુણક કેટલો છે 1 એટલે 1 નો વર્ગ એટલે 1 - 4 a એટલે x વર્ગનો સહગુણક શું છે 2 અને c એટલે અચળ પદ શું છે 1 છેદમાં 2 a એટલે x વર્ગનો સહગુણક 2 બરાબર તો આ શું થઈ ગયું 1 - 4 × 2 = 8 ના છેદમાં 2 × 2 = 4 એટલે 1 - 8 એટલે -7 ના છેદમાં 4 જો કેવી સંખ્યા આવી વિવેચક d બરાબર શું આવ્યું -7 ના છેદમાં 4 કેવી સંખ્યા આવી ઋણ સંખ્યા
તો એનો મતલબ કે આ જે દ્વિઘાત સમીકરણ છે એના વાસ્તવિક બીજ ના મળે. કેવા બીજ મળે? સંકર્ષ બીજ મળે. એનો મતલબ એક્સની જે આમાં જે તમે આપણે કિંમતો મેળવશો એ જે કિંમત મળશે એમાં આય વાળું આવશે. એનો મતલબ કેવું? સંકર સંખ્યા મળશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ જ. ગણતરી તો સેમ એ જ રીતે થશે, પણ વિવેચક 0 આવ્યો, સોરી લેસ દેન 0 આવ્યો, ઋણ આવ્યો, એનો મતલબ આ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ ના મળે, પરંતુ કેવા બીજ મળે? સંકર બીજ. બરાબર છે? સંકર સંખ્યામાં મળે. તો અહીંયા જો ઓકે સોરી મિત્રો, અહીંયા આપણા ડી બરાબર સિમ્પલ શું વિવેચકનું સૂત્ર? b² - 4ac. બરાબર. અહીંયા આ છેદની જરૂર નથી. એટલે શું આવશે? માઇનસ ડી ની કિંમત કેવી આવશે? ડી ની કિંમત -7 આવશે. બરાબર. લેસ દેન 0 છે. જો અહીંયા કેલ્ક્યુલેશન કરેલી છે. વિવેચક ડી ની કિંમત કેવી? -7. તો હવે જે સૂત્ર છે એમાં ફક્ત કિંમત મૂકી દો. જો x નું જે સૂત્ર છે શું છે? x બરાબર -b ± √b² - 4ac / 2a. એમાં કિંમતો મૂકો એટલે જો અહીંયા છે x બરાબર -b ± √b² - 4ac / 2a. હવે b² - 4ac ની કિંમત આપણે મેળવી. બરોબર. b² - 4ac આ શું છે? વર્ગમૂળની અંદર જે છે વિવેચક, અને એની કિંમત આપણે મેળવી -7. હવે b ની કિંમત આપણે જાણીએ છીએ. બરોબર છે? આ સમીકરણને ax² + bx + c સાથે સરખાવો એટલે abc કિંમત બધી તમે જાણો છો. b ની કિંમત 1 છે એટલે આ થઈ ગયું -1, આ ± √b² - 4ac ની કિંમત તમે મેળવી -7/2. a ની કિંમત શું છે પાછી? 2. બરાબર. એટલે કઈ રીતની થઈ? જો કે -1 ± બરાબર -1 ± √−7/4. હવે તમે જુઓ કે આપણે સંકર સંખ્યા આ ચેપ્ટર શા માટે ભણ્યા? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય ના નીકળે. વર્ગમૂળ હંમેશા ધન સંખ્યાનું જ નીકળે. બરાબર. તો અહીંયા -7 આયા, આને હું શું લખી શકું? -1 × 7 લખી શકું. પછી -1 નું અલગ વર્ગમૂળ લઉં, 7 નું અલગ વર્ગમૂળ લઉં, અને -1 નું વર્ગમૂળ એટલે એની જગ્યાએ હું આ લખી શકું. એટલે પછી સંકર બીજ થઈ ગયા. બરોબર છે? તો અહીં જો -1 ± જો અલગ અલગ વર્ગમૂળ આપી દીધા, 7 નું અને -1 નું. હવે આપણે જાણીએ છીએ કે -1 નું વર્ગમૂળ એટલે i. તો -1 ± √7 આની કિંમત શું થાય? i / 4. 4 ને અલગ અલગ આપી દો એટલે શું થઈ ગયું? -1/4 ± √7/4 × i. તો આ શું થઈ ગયું? જો બે કિંમત મળી. એક -1/4 √7/4 i, અને એક -1/4 √7/4 × i. કારણ કે ± છે એટલે કેટલાય કિંમત મળી? 2. બરાબર છે? તો કયા કયા ઉકેલ થશે? એક વખત પ્લસ લઈ લો, એક વખત માઇનસ લઈ લો. તો એક વખત પ્લસ એટલે -1/4 +√7i/4 અને -1/4 -√7i/4. બરોબર છે? તો આ બે તમને બીજ મળી જશે. અને બીજું કે દ્વિઘાત સમીકરણને કેટલા બીજ મળે? કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપવું x² + 4x + 9 = 0. દ્વિઘાત એટલે આપણે વાત કરી કે જે સમીકરણને 2 ઘાત હોય મોટામાં મોટી એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો જેટલી ઘાત હોય એટલા વધારેમાં વધારે એટલા જ ઉકેલ મળે. બરોબર. દ્વિઘાત એનો મતલબ 2 ઘાત હોય તો આને વધારેમાં વધારે કેટલા બીજ મળે? 2 બીજ મળે. ખબર પડી? તો અહીંયા જો દ્વિઘાત સમીકરણ હતું તો 2 બીજ મળ્યા. જરૂરી નથી કે 2 જ મળે, 1 પણ મળે, પણ વધારેમાં વધારે કેટલા મળે? 2 મળે. હું એમ કહું કે 5x⁴ + 9x - 12 = 0. તો આ કેવું સમીકરણ છે? 4 ઘાત વાળું. જો આ દ્વિઘાત સમીકરણ નથી, કેટલી ઘાત વાળું? 4 ઘાત વાળું સમીકરણ છે. તો અહીંયા x ની કેટલી કિંમત મળે? તો કે વધુમાં વધુ 4 મળે. x ની કિંમત વધુમાં વધુ કેટલી મળે? 4. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી? 2 હતી, તો અહીંયા 2 બીજ મળે. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે? 4. તો અહીંયા વધુમાં વધુ કેટલા બીજ મળે? 4. એવું જરૂરી નથી કે 4 જ મળે, 3 પણ મળે, 2 પણ મળે, 1 પણ મળે. બરોબર. x ની કિંમત 3 પણ મળે, x ની કિંમત 2 પણ મળે, x ની કિંમત 1 પણ મળે, અને 4 પણ મળે. પણ એવું જરૂરી નથી કે જેટલી ઘાત હોય એટલા જ મળે. બરાબર. 4 ઘાત હોય તો મેક્સિમમ 4 મળે, 4 કરતાં ઓછા પણ મળી શકે, પણ મેક્સિમમ કેટલા મળે? 4. તો અહીંયા પણ x ની મહત્તમ ઘાત 2 છે, તો અહીંયા x ની મહત્તમ કિંમત કેટલી મળે? કેટલા બીજ મળે? 2 મળે. બરાબર. 1 પણ મળે, પણ મહત્તમ કેટલા મળે? 2 જ. બરાબર છે? તો હવે એ જ રીતના બધા એક્ઝામ્પલ છે. જો x² + 3x + 9 = 0. બરાબર છે? ચોથો દાખલો -x² + x - 2 = 0. 5 જોઈએ.
એક્સ વર્ગ પ્લસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બધા દ્વિઘાત સમીકરણ છે. છઠ્ઠો જોઈએ એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ પણ દ્વિઘાત સમીકરણ. બરોબર, દ્વિઘાત સમીકરણની જ આપણે અહીંયા વાત કરવાની છે. ત્યારબાદ જોઈએ સાતમો એક્ઝામ્પલ, √2x વર્ગ પ્લસ x પ્લસ √2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ પણ દ્વિઘાત સમીકરણ જ છે, એમાં પણ x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. આઠમો એક્ઝામ્પલ જોઈએ, √3x વર્ગ માઇનસ √2x પ્લસ 3√3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા પણ x ની મહત્તમ ઘાત 2 છે, એટલે આ પણ દ્વિઘાત સમીકરણ છે. નવમો એક્ઝામ્પલ જોઈએ, x વર્ગ પ્લસ x પ્લસ 1/√2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ પણ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે x ની મહત્તમ ઘાત 2 છે. બરાબર. અને દસમો જોઈએ, x વર્ગ પ્લસ x/√2 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે આ પણ કેવી છે? દ્વિઘાત સમીકરણ. તો આ દરેકે દરેક દ્વિઘાત સમીકરણ છે. તો દ્વિઘાત સમીકરણને ઉકેલવાનું સૂત્ર શું છે? દ્વિઘાત સમીકરણમાં x ની કિંમત કઈ રીતે મળે? તો આ રીતે, x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac/2a. હવે આમાં તમારે a b c ની કિંમત મૂકી દેવાની છે. જો આની કિંમત ઓકે, આ જે અંદર વિવેચક છે એની કિંમત જો ગ્રેટર ધેન 0 આવે અથવા તો ઇક્વલ ટુ 0 આવે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો લેસ ધેન 0 આવે એનો મતલબ શું? કે કેવા બીજ મળે x ને? સંકર સંખ્યામાં. બરાબર છે, કેવા બીજ મળે? સંકર સંખ્યામાં બીજ મળે. તો કરવાનું કશું નથી, ફક્ત આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવો તો x વર્ગનો સહગુણક a, x નો સહગુણક b અને અચળ પદ c એ દરેક કિંમતો આની અંદર x ની અંદર મૂકી દો. અને પછી આ જે વર્ગમૂળ છે એમાં આપણે શું કરવાનું છે? માઇનસ વાળું અને ધન વાળું બે પદ અલગ કરો અને બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દો. પછી આ -1 છે એને શું લખી દેવાનું? i. બરાબર છે. તો જોઈએ, જો વર્ગમૂળ વાળું કોઈ વિદ્યાર્થીને થોડુંક ટફ પડે તો એ જોઈએ. જો અહીંયા નવમો પછી આ 10મો દાખલો પણ એ જ છે, x વર્ગ પ્લસ x/√2 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સપોઝ હું 8મો દાખલો ગણીએ આપણે, √3x² માઇનસ √2x પ્લસ 3√3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. દ્વિઘાત સમીકરણ છે? હા છે. આનો મારે ઉકેલ મેળવવો છે. તો a b અને c ની કિંમત શું? તો a એટલે x વર્ગનો સહગુણક √3, b એટલે x નો સહગુણક એટલે -√2 અને c એટલે અચળ પદ 3√3. તો હવે વિવેચક મેળવો. તો વિવેચકનું સૂત્ર શું છે? d ઇઝ ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac. બધી કિંમતો મૂકો, છેલ્લે -34 આવે. એનો મતલબ વિવેચક કેવો મળ્યો? ઋણ મળ્યો. તો આપેલ દ્વિઘાત સમીકરણને કેવા સંકર સંખ્યામાં બીજ હશે? આપેલ દ્વિઘાત સમીકરણને કેવા બીજ હશે? સંકર બીજ. બરોબર છે, સંકર સંખ્યામાં હશે. ઋણ આવ્યો એનો મતલબ કે આ b² માઇનસ 4ac ની જે આપણે કિંમત મેળવી વિવેચક, એ ઋણ આવ્યો એનો મતલબ શું? કે આ વર્ગમૂળની અંદર કેવી સંખ્યા હશે? ઋણ. હવે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. એટલા માટે આ દ્વિઘાત સમીકરણને કેવા બીજ મળશે? x ની કિંમત કેવી મળશે? સંકર સંખ્યામાં. બરાબર છે મિત્રો. તો બસ ફક્ત કિંમત મૂકો, માઇનસ b ની કિંમત મૂકો, b² માઇનસ 4ac ની કિંમત તો તમે -34 મેળવી છે છેદમાં 2a. બરોબર. તો આ માઇનસ b ની કિંમત -√2 પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac ની કિંમત -34 મેળવી છે અપોન 2 a ની જગ્યાએ √3. એટલે શું મળ્યો? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ગુણાકારમાં. તો આ √2 પ્લસ ઓર માઇનસ અહીંયા આપણે વાત કરી હતી એમ કે 34, અહીંયા શું લખીએ કે -1 × 34 લખી શકાય. બરોબર. વર્ગમૂળની અંદર -1 × 34. હવે બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દો એટલે વર્ગમૂળની અંદર -1 અને વર્ગમૂળની અંદર 34 છેદમાં 2√3 એમને એમ. હવે આ √2 પ્લસ ઓર માઇનસ આપણે વાત કરીએ કે -1 નું વર્ગમૂળનું કેના વડે દર્શાવે છે? i વડે. એટલે √34 એમના એમ, આની કિંમત i છેદમાં 2√3. હવે 2√3 બંને સેપરેટ આપી દઈએ અલગ અલગ. તો શું થઈ ગયું? √2 ના છેદમાં 2√3 પ્લસ ઓર માઇનસ √34 ના છેદમાં 2√3i. તો બે બીજ મળી ગયા. દ્વિઘાત સમીકરણ છે તો x ની મહત્તમ કિંમત કેટલી મળે? 2. તો એક વખત પ્લસ લઈ લો, એક વખત માઇનસ લઈ લો, એટલે √2/2√3 પ્લસ, એટલે આ પેલું બીજ અને આ બીજું બીજ. આ કેમ કહેવાય છે? જો x ની કિંમતો કેવી આવી? સંકર સંખ્યામાં. કારણ કે એમાં જો i આવે છે. આપણે જાણીએ છીએ કે જે સંખ્યામાં i આવતો હોય એ સંખ્યાને કેવી કહેવાય? સંકર સંખ્યા. તો અહીંયા જો બંને બીજ કેવા મળ્યા આપણે જોયા એમ? સંકર સંખ્યા. બરાબર. સેમ એ જ વાત ફરીથી 9મા એક્ઝામ્પલ માટે તમે કરી શકો. વિવેચક મેળવો તો ત્યાં જો 1 - 2√2. હવે તમને પ્રશ્ન થાય કે આની કિંમત માઇનસ કઈ રીતે?
તો જો તમે જાણો છો કે √2 કિંમત તમને કદાચ ખબર ન હોય તો 1.41 થાય, બરોબર. 2નું વર્ગમૂળ તમે કેલ્સીમાં કાઢો એટલે 2નું વર્ગમૂળ 1.41 સમથિંગ થાય. એટલે શું થશે? ડીની કિંમત તમે જુઓ, ડી બરાબર 1 - 2 અને √2 એટલે 1.41 બરાબર. એટલે 1 માઇનસ આ બંનેનો ગુણાકાર કરો, 2 એકા 2, 4 દુ 8, 2 એકા 2, 2.82. હવે તમે 1 માંથી 2.82 કરો તો કેવી આવશે સંખ્યા? ઋણ જ આવશે, બરાબર છે. -1.82 આવશે, બરોબર. આની કિંમત શું આવશે? -1.82. તમે કેલ્ક્યુલેટરમાં ઇઝીલી જોઈ શકો છો. એટલે આ સંખ્યા કેવી થઈ? ઋણ, બરાબર છે. એટલે ફરીથી કિંમત મૂકો સૂત્રમાં, x ની કિંમત બરાબર છે 1 - 2 √2. તો આપણે જાણીએ છીએ કે આમાં પણ શું વાત થશે? મારે i લાવવાનું છે, બરાબર છે. એટલે 1 - 2 √2 ની કિંમત કેવી આવે છે? ઋણ. તો હું માઇનસ કોમન કાઢી લઉં તો 2 √2 -1 આવશે. માઇનસ કોમન કાઢી લઉં તો 2 √2 -1. હવે આ પાછી કેવી હશે? પ્લસ. તો આનું આવી રીતે અલગ અલગ લખી શકું. એક વખત -1 અને બીજું 2 √2 -1. તો આ જો -1 અને 2 √2 -1 અલગ અલગ પાડી દીધા. હવે આને શું કહી દેવાનું? i, બરોબર છે. તો -1 ± √2 √2 -1 ઇન્ટુ i/2. તો અહીંયા પણ 2 મળ્યા, એક વખત પ્લસ એક વખત માઇનસ, બરોબર. આ એક વખત પ્લસ અને આ બીજી વખત માઇનસ, બરાબર છે મિત્રો. સેમ ટુ સેમ 10મું એક્ઝામ્પલ એ જ રીતે ગણી શકાય છે. અહીંયા જો એ આપ્યું છે ડીની કિંમત, અહીંયા જો ઋણ આવી, બરાબર છે. તો ફરી વાત તો એ જ, ઋણ આવી એટલે અંદર કિંમત મૂકી દો. ડી બરાબર x બરાબર -b ± √b² - 4ac/2a, બરાબર છે. એમાં કિંમત મૂકી દઈશું એટલે -7/2 છે એટલે -1 અને 7/2 લખી શકાય. બરોબર છે. -7/2 છે એટલે -1 × 7/2 લખી શકાય. હવે વર્ગમૂળની અંદર બંનેના અલગ અલગ વર્ગમૂળ આપી દો. જો આ -1નું વર્ગમૂળ અને આ √7/2, બરાબર. હવે આની કિંમત પાછી i, તો એક વખત પ્લસ એક વખત માઇનસ લઈ લો તો આ બે બંને બીજ મળી ગયા અલગ અલગ સેપરેટ, બરાબર છે. તો અહીંયા સ્વાધ્યાય 5.3 આપણું મિત્રો કમ્પ્લીટ થાય છે. હવે આની પછી આગળના લેક્ચરમાં આપણે જાણીએ છીએ કે આ વખતે જે 30% સિલેબસ કટ કર્યો છે મિત્રો, એમાં સ્વાધ્યાય 5.4 નથી, બરોબર છે. સ્વાધ્યાય 5.4 આપણે આ વર્ષે સિલેબસમાં નથી. હવે સ્વાધ્યાય 5.4 એ વર્ગમૂળ માટે હતું, પણ આ વખતે સિલેબસમાં નથી એટલે આપણે એની વાત નથી કરતા, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકીર્ણ દાખલા જોઈશું, બરાબર છે. આના જ આપણે શું પ્રકીર્ણ દાખલા જોઈશું. ત્યાં સુધી આવજો.